જય હિન્દ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું દેવિકા હીર આપ સર્વેનું લક્ષ્યમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું કે આરઆરબી દ્વારા જાહેર થયેલી ટેકનિશિયન વર્ગ 3 ની ભરતીનું સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતના ભરવું। તો સર્વપ્રથમ તો તમારે ગૂગલ પર જઈ અને સર્ચ એન્જિનમાં rrbapply.government.in સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે જે વેબસાઇટ ખુલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એના પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી સામે આરઆરબી ની પોર્ટલ ખુલી જશે। આરઆરબી નું પોર્ટલ ખુલતાની સાથે અહીંયા તમારી સામે બે ઓપ્શન આવશે ફોર્મ ભરવા માટેના। એક તો જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે તો તમે લોકો ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો, પરંતુ જો તમે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરેલું તો સર્વપ્રથમ તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો એના માટેથી ક્રિએટ એન અકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે। ક્રિએટ એન અકાઉન્ટ પર જતાની સાથે જ તમારી સામે આ રીતના આવી જશે કે જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારે રિટર્ન ભરવાની જરૂર નથી, તો તમારે અહીંયા ઓકે કરી અને આગળ વધવાનું રહેશે। હવે તમારે અહીંથી બધી ડિટેલ્સ ફિલ કરવાની રહેશે કે જે ખાસ ચોકસાઈપૂર્વક બધી ડિટેલ્સ ફિલ કરવાની છે। સર્વપ્રથમ તો તમારી નેશનાલિટી, ત્યારબાદ તમારું ફૂલ નેમ। તમારું ફૂલ નેમ 10માની માર્કશીટના આધાર પર હોવું જોઈએ, એટલે કે 10માની માર્કશીટમાં જે તમારું નામ છે એ જ નામ અહીંયા તમારે રીટાઈપ કરવાનું છે, એક પણ કેપિટલ અથવા સ્મોલની કંઈ પણ ભૂલ વગર, અને ફરી એને રીટાઈપ કરવાનું છે। બાદ તમારી બર્થ ડેટ માં રીટાઈપ કરવાની, તમારે જેન્ડર સિલેક્ટ કરી અને જેન્ડર પર રીટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ તમારા ફાધરનું ફૂલ નેમ, તમારા મધરનું ફૂલ નેમ, આ બધી ડિટેલ્સ તમારે ફિલ કરવાની રહેશે। હવે તમારી પર્સનલ ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ તમારે તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ફિલ કરવાની રહેશે, કે જેના માટે સૌપ્રથમ તો ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર। ઈમેલ અને મોબાઈલ નંબર તમે જેવા એપ્લાય કરશો ત્યારબાદ જનરેટ ઈમેલ ઓટીપી અને જનરેટ કોન્ટેક્ટ ઓટીપી પર જવાનું રહેશે। જેવા તમે એના પર જશો એટલે તમારા ઈમેલ પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે। બાદ તમારા મોબાઈલ નંબર ઉપરનો જે એસએમએસ માં ઓટીપી આવશે એ તમારે અહીંયા કરવાનો રહેશે। ત્યારબાદ હવે અહીંથી તમારી પાસે બે ઓપ્શન રહેશે, યા તો તમે ડિજીલોકર દ્વારા વેરીફાઈ કરો અથવા તો તમારા આધાર કાર્ડ થી તમે વેરીફાઈ કરી શકો છો। હવે તમારે અહીંયા આધાર કાર્ડ પર ક્લિક કરવાનું છે। આધાર કાર્ડમાં તમારે આધાર કાર્ડની બધી ડિટેલ્સ નાખવાની છે। તમે આધાર કાર્ડ નંબરને નાખશો, ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે નંબર અટેચ કરેલા છે એના પર એક ઓટીપી આવશે જે તમે એમાં ફિલ કરી દેશો। ત્યારબાદ અહીંયા તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે। પાસવર્ડ સેટ કરી અહીંયા કેપ્ચા કોડ આવશે, એ કેપ્ચા કોડ રીરાઇટ કરી અને આઈ એમ નોટ અ રોબોટ કરી અને પછી સેવ કરી દેવાનું છે। હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ કઈ રીતના ફોર્મ ભરવું એ હવે આગળ જોઈએ। એના માટે અહીંયા લોગિન પર જતું રહેવાનું છે। લોગિન પર જતાની સાથે જ અહીંયા તમારે સામે બે ઓપ્શન આવશે જેમાં તમારે લોકોને લોગિન વિથ આધાર સિલેક્ટ કરવાનું રહેશે। લોગિન વિથ આધાર સિલેક્ટ કરતાની સાથે જે આધાર કાર્ડમાં તમારા મોબાઈલ નંબર અટેચ છે એ નંબર તમારે રીટાઈપ કરવાના રહેશે। એવા જે તમે નંબર રીટાઈપ કરશો એવાની સાથે તમારે ઓટીપી જનરેટ કરી અહીંયા ઓટીપી ટાઈપ કરી અને આઈ એમ નોટ અ રોબોટ કરી અને અહીંયા ડિક્લેરેશનમાં રાઇટ કરી લોગિન કરવાનું રહેશે। તમે લોગિન કરશો એટલે ફરી તમારી સામે આવી રીતનું એક પોર્ટલ ખુલશે કે જે પોર્ટલમાં તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર જતું રહેવાનું છે। ઓનલાઈન એપ્લિકેશન પર જતા રહેશો એટલે તમારી સામે હાલમાં આરઆરબી દ્વારા જાહેર થયેલી તમામ નોટિફિકેશન કે જેના હાલ અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે એ તમામ બધી નોટિફિકેશન આવી જશે। તો આપણે અત્યારે કેમાં ફોર્મ ભરવાનું છે? તો આપણે ટેકનિશિયન ગ્રેડ 3 માં જે પોસ્ટ આવેલી છે એના પર ફોર્મ ભરવાનું છે। તો ટેકનિશિયન ગ્રેડ 3 આપણે સિલેક્ટ કરવાનું રહેશે। ટેકનિશિયન ગ્રેડ 3 આપણે સિલેક્ટ કરશું એટલે તમારી સામે અહીંયા આવી જશે કે તમારો જે સેવ ડેટા છે એ તમારી સામે ખુલશે। તમારો સેવ ડાટા પછી હવે તમારે અહીંયા બધું રીટાઈપ કરવાની જરૂર રહેશે નહીં। અહીંયા તમારી બધી ડિટેલ્સ હશે એ તમારી સામે આવી જશે। ડિટેલ્સ આવી ગઈ પછી અહીંયા ટિક કરી રાઈટ મારી અને તમારે સેવ કરી દેવાનું છે। સેવ કરશો એટલે હવે શું આવશે? તો હવે શું તમે ડિફેન્સમાં છો, તમે પીડબ્લ્યુડી માટે એલિજિબલ છો, એ બધું આવશે। શું તમે એક્સ સર્વિસમેન છો? જો હોય તો ઓકે, બાકી એ રીતના તમારે બધી ડિટેલ્સ ભરવાની રહેશે। લાસ્ટમાં શું આવશે કે શું તમે ઇન્ડિયન રેલવેઝના કરંટ એમ્પ્લોય છો? જો હા તો કઈ પોસ્ટ ઉપર છો, કયા ડિપાર્ટમેન્ટમાં છો, એ બધું ફિલ કરવાનું રહેશે। અને સૌથી લાસ્ટ જે ખાસ કે આધાર નંબર સીડેડ વિથ બેંક અકાઉન્ટ, તમારા એવા નંબર આધાર કાર્ડ નંબર અહીંયા આધાર નંબર કરવાના છે કે જે તમે બેંક અકાઉન્ટ સાથે જોઈન્ટ કરેલા હોય, બરાબર? એ જે તમે અહીંયા ટાઈપ કરશો
અને સેવ કરશો એટલે આગળ તમારું જે બેંક અકાઉન્ટ જે લિંક છે એની ડિટેલ્સ અહીંયા આવી જશે. હવે આગળ શું કરવાનું છે? હવે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન ફિલ કરવાની વાત આવે. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીંયા ક્વોલિફિકેશનમાં તમે સિલેક્ટ કરશો ત્યારબાદ તમારી સામે આ રીતનું એક પોર્ટલ ખુલશે કે જે પોર્ટલ ઉપર તમે પાસ કરેલી તમામ એક્ઝામ્સ કે જે રિલેટ હોય આ ભરતીને એ બધી ફિલ કરવાની રહેશે. જેમ કે અહીંયા બધી ડિટેલ્સ જે ફિલ કરેલી છે, તમારો રોલ નંબર, તમારું પાસિંગ યર, મંથ, ડેટ, કયા બોર્ડ, સિટી, એ બધું જ ડિટેલ્સ તમારે ફિલ કરવાની રહેશે. જેવી આ ડિટેલ્સ ફિલ થઈ જાય એટલે અહીંયા, અને જો એક્સ્ટ્રા ડિટેલ્સ હોય તો અહીંયા એડ કરી અને તમે વધારે પણ કરી શકો છો. માનો કે 10-12ની માર્કશીટ ને એ બધું એડ કરવાનું રહેશે. બાદ તમે નેક્સ્ટ કરી અને આગળ જતું રહેવાનું છે. જેવી એજ્યુકેશન ક્વોલિફિકેશન્સની બધી ડિટેલ્સ ફિલ થઈ જાય એટલે તમારી સામે ઓપ્શન આવશે ફોટો માટેનો. હવે અહીંયા જે ફોટો છે એ ફોટો લાઈવ કેપ્ચર કરવાનો છે. અહીંયા ફોટો અપલોડ કરવાનો નથી, ફોટો અહીંયા લાઈવ કેપ્ચર થશે. તો એના માટે તમારી સામે બે ઓપ્શન હશે. ક્યાં બે ઓપ્શન? કે જો તમે જેમાંથી ફોર્મ ભરો છો એમાં જો સામે કેમેરો હોય તો તમે ડાયરેક્ટ ફોટો પાડી શકો છો. પરંતુ જો તમે મોબાઈલમાંથી અથવા તો એવા પીસીમાંથી ફોર્મ ભરી રહ્યા છો કે જેમાં કેમેરો અવેલેબલ નથી, ત્યારે તમારી સામે ઓપ્શન આવશે કે તમે મોબાઈલ નંબર થ્રુ મોબાઈલમાંથી તમારો ફોટો અપલોડ કરી શકો. એના માટે આવી રીતના તમારી સામે એક QR ખુલશે કે જે QRમાં તમે ગૂગલમાંથી સ્કેન કરી અને આગળ વધશો કે એમ એટલે તમે એમાંથી ફોટો અપલોડ કરી શકશો. આ વાત થઈ ગઈ ફોટોની. હવે વાત કરીએ સિગ્નેચરની. સિગ્નેચર કઈ રીતના હોવી જોઈએ? કે સિગ્નેચરની જે સાઇઝ છે, પહોળાઈ છે એ 60 px હોવી જોઈએ અને જેની લંબાઈ 60 px અને જેની પહોળાઈ 140 px હોવી જોઈએ. અને એની સાઇઝની વાત કરીએ તો મેક્સિમમ 49 KB અને મિનિમમ 30 KB ની એની સાઇઝ હોવી જોઈએ. આ જેવું અપલોડ થઈ જાય પછી તમે સેવ પર જતા રહેશો અને નેક્સ્ટ પર જતું રહેવાનું છે. પછી તમારે અહીંયા રાઈટ ક્લિક કરી અને આગળ વધી જવાનું છે. હવે તમે આગળ વધી જશો એટલે પછી તમારી સામે ઓપ્શન આવશે કે તમે સ્ટેપ વાઇઝ તમારી કઈ રીતની ચોઈસ છે એ રાખી શકશો. તો અહીંયા એક જ છે VR ટેકનિશિયન ગ્રેડ 1 એટલે આપણે એક આગળ કરી અને જતું રહેવાનું છે. હવે વાત કરીએ તમારી સામે તમે સિલેક્ટ કરી લીધી પોસ્ટ, ત્યારબાદ શું આવશે? તમારી સામે આ રીતનું ડિક્લેરેશન કે જે બધી ડિક્લેરેશનમાં તમારે રાઈટ ક્લિક કરી અને આગળ વધી જવાનું છે. તમે રાઈટ ક્લિક કરશો પછી અહીંયા પ્લેસ, તમે જે પ્લેસથી હાલમાં ફોર્મ ભરી રહ્યા છો એ પ્લેસનું નામ લખવાનું છે અને બાદ અહીં સેવ કરી અને પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર જતું રહેવાનું છે. તમે પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ટિક કરશો એ સાથે જ તમારી સામે તમારી એપ્લિકેશન ખુલી જશે. આ શા માટે? કે તમે ચેક કરી શકો કે ભૂલ છે નહીં, શું છે, એ બધી ડિટેલ્સ તમારી એપ્લિકેશનની તમારી સામે શો થશે. જો તમે એડિટ કરવા માંગતા હો તો એડિટ કરી શકો. કેમ? તો કે ભૂલથી ફટાફટ ફોર્મ ભરવામાં કંઈ પણ ભૂલ થઈ ગઈ છે તો એને એડિટ કરવી પણ જરૂરી છે. એટલે તમે અહીંથી એડિટ કરી શકો અને જો કોઈ ભૂલ નથી તો તમે ડાયરેક્ટ સબમિટ પણ કરી શકો છો. સબમિટ પર જતાની સાથે જ અહીંયા તમારી સામે ઓપ્શન આવશે કે ફાઇનલી તમે સબમિટ કરવા માંગો છો ત્યારે સબમિટ પર જતું રહેવાનું છે. સબમિટ પર જતા રહેશો એટલે પછી તમારી સામે પેમેન્ટ માટે આવશે કે પેમેન્ટ કરવાનું બાકી છે ફીઝનું. તો અહીંયા તમારી સામે ઓપ્શન ખુલી જશે. અહીંયા પે વિથ SBI મતલબ ગમે તમારી બેંક હશે એ ઓપ્શન અહીંયા તમારી સામે આવી જશે. બાદ તમે ફી ભરી શકશો. હવે તમે જે એપ્લિકેશન આપેલી છે એને જો તમારે એની હિસ્ટ્રી જોવી હોય તો એના માટેનો ઓપ્શન છે અહીંયા આપણે એપ્લિકેશન હિસ્ટ્રી. એપ્લિકેશન હિસ્ટ્રીમાં જતા રહેશો એટલે તમારી એપ્લિકેશનની હિસ્ટ્રી તમારી સામે ખુલશે કે જેમાં જો તમારે પેમેન્ટ પેન્ડિંગ હશે તો પેમેન્ટ પેન્ડિંગ બતાવશે. જો પેમેન્ટ અને વેરીફાઈ કરવાનું બાકી હશે તો અહીંયા વેરીફાઈ, જ્યારે વેરીફાઈ થઈ જશે ત્યારે અહીંયા વેરીફાઈ છે એ ગ્રીન કલરમાં આવી જશે. બરાબર છે? હવે અને તમે જેટલી પણ એપ્લિકેશનની હિસ્ટ્રી હશે તમારી RRB રિલેટેડ એ તમારે એપ્લિકેશન હિસ્ટ્રીમાં બતાવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે અને આવા અવનવા વિડીયો સૌથી પહેલા જાણવા માટે અમારી YouTube ચેનલ લક્ષ્યમ એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો અને અવનવી માહિતી સૌપ્રથમ તમને મળી રહે એના માટે અમારા ટેલિગ્રામ પેજ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલને જોઈન કરી લેજો. અને આશા છે કે તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે તથા તમારા જો કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન કરી લેજો. તમને એનો ડિટેલમાં આન્સર આપવામાં આવશે. ત્યાં સુધી ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.